સંજવાપુરમાં આર્મી જવાન દિવ્યેશ સોલંકીનું ભવ્ય સ્વાગત ભારત માતા કી જયના નારાથી ગામ ગુંજી ઉઠ્યું। તારીખ 27 જૂન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સંજવાપુર ગામમાં સપૂત અને ભારતીય સેનાના જવાન દિવ્યેશભાઈ ભીખાભાઈ સોલંકીએ તેમની કઠિન તાલીમ પૂર્ણ કરીને વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દિવ્યેશભાઈના આગમનથી આખું સંજવાપુર ગામ ભારત માતા કી જયના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યું હતું અને ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। સંજવાપુર ગામના ગૌરવ સમા દિવ્યેશભાઈ સોલંકીએ ભારતીય સેનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જે ગામ માટે અને પરિવાર માટે ગર્વની ક્ષણ છે। દિવ્યેશભાઈ વતન પરત ફરતા જ સંજવાપુર ગ્રામજનો દ્વારા ડીજેના તાલે અને ભવ્ય રેલી યોજી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રેલીમાં યુવાનો, વડીલો અને બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને દિવ્યેશભાઈને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે દિવ્યેશભાઈના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। તેમના માતા પિતા અને સ્વજનોએ પોતાના પુત્રને સેનામાં જોડાઈને દેશ સેવા માટે સજ્જ થતો જોઈને અત્યંત ગર્વ અનુભવ્યો હતો। સમગ્ર ગામ દિવ્યેશભાઈના સ્વાગત માટે એકજૂટ થઈ ગયું હતું અને આર્મી જવાનના સન્માનમાં કોઈ કસર છોડી ન હતી। આ ભવ્ય સ્વાગત સમારોહ સંજવાપુર ગામની દેશભક્તિ અને પોતાના સપૂતો પ્રત્યેના પ્રેમને ઉજાગર કરે છે। સંવાદદાતા વિજય સોલંકી, ઉના। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।